હાલો મિત્રો, તો બધાને રામ રામ, જય દ્વારકાધીશ, જય માતાજી। તો આપણે યુટ્યુબ ચેનલ ખોલી છે, તો બધાને સપોર્ટ દેવાનો છે અને લાઈક કોમેન્ટ ને આગળ તો શું કરવાનું એ તમને બધાને ખબર જ છે। તો હાલો તો આગળ બનાવી દીધું। હાલો ગીતાબેન તો જાય, ગીતાબેન શું કહીશ? हेलो गाइस, आज હું બહુ ખુશ છું કેમ કે મારી ભાભીનો બર્થડે છે। આજે મારા ભાઈ અત્યારે જાય છે વિશ કરવા, અમે બધા સાંજે જઈશું। હા તો તમે બધા પણ આવજો વિશ કરવા। હાય हेलो હાલો તો આગળ મળીએ। કરતા રહેજો। હવે અહીંથી જશું તમારા ભાભીના ઘરે ને પછી ત્યાંથી જશું ગુપ્ત પ્રયાગ। હાલો તો વિડીયોમાં બના રહેજો। ફાઇનલી તો તમારા ભાભીના ઘરે પહોંચી ગયા છે બર્થડે વિશ કરવા। તો હાલો એને બર્થડે વિશ કરીએ। હેપી બર્થડે કાજુ। થેન્ક યુ। હાલો તો આપણે હવે જઈશું ગુપ્ત પ્રયાગ। હાલો ગાઈસ, તો ફાઇનલી અમે આવી ગયા છીએ ગુપ્ત પ્રયાગ। તો હાલો તમને ગુપ્ત પ્રયાગના દર્શન કરાવું અને તમને શેર કરાવું। આ છે કુંડ, આ છે ગુપ્ત પ્રયાગ મંદિર। કારણ કે હવારમાં છે એટલે કે મંદિર હજી લગભગ નહીં ખુલ્યું હોય। આ છે પાંડવોના કંઠ છે, 5 પાંડવોના કંઠ આગળ હતા। બહુ પ્રાચીન મંદિર છે, બહુ પ્રાચીન સ્થળ છે આ જો બદકા, બહુ મસ્ત સ્થળ છે। આખો આવો ફરવા બહુ મજા આવશે। અત્યારમાં સવારમાં તો એટલું વ્યૂ બહુ એટલું જોરદાર આવે ને વાત પૂછવામાં। આ છે પીપળો, અહીંયા ચૈત્ર મહિનામાં બહુ ટ્રાફિક થાય। પૂજા પાઠ અહીંયા, આ મેન મંદિર છે બરોબર। તો બહુ 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 મસ્ત છે। આવો તમને હું જે અહીંયા આ જગ્યા એવી છે કે આ ગુપ્ત પ્રયાગ એટલા માટે નામ રાખવામાં આવ્યું કે અહીંયા આપણે કૃષ્ણ બધા કંઠ છે। આ છે દ્રૌપદીનો કંઠ, આ દ્રૌપદી માટે બનાવ્યો કંઠ, 5 પાંડવો છે। બહુ મસ્ત સ્થળ, આવો એકદમ ફરવા બહુ મજા આવશે। બહુ મસ્ત વ્યૂ, બહુ મસ્ત, બહુ જોરદાર છે એમ। આવો એકદમ બહુ મજા આવશે ને હાલો તમને એઠે ઉતારીને તમને કનમાં બતાવું। બહુ મસ્ત છે, જો બહુ ચોખ્ખું ગણી આવો બીજું છે। અહીંયા ચૈત્ર મહિનામાં બધા આજુબાજુના ગામના આ તે બધા લોકો અહીંયા પાણી ચડાવવા, પિતૃદેવ આ તે અહીંયા આવે પૂજા કરવા। બહુ બધું બહુ મસ્ત છે હે। એમાં જો નાઈસ છે, એમાં નાના નાના એકદમ જોઉં તો ખરી, બહુ 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 મસ્ત છે। જો કેવા મેસલા રમે છે।
તો આ છે મુક્તપ્રિયા. હાલો તો તમને દર્શન કરાવું છું એમાં પણ. હાલો મોટા ટોપ આ છે સાંઈ બાબાનું મંદિર દલવાડા. તો હાલો આ મંદિર છે. તો આમાં તો લીલું છે. જય સાઈનાથ. જય સાઈનાથ.